સંસ્કારી નગરી વડોદરા, જ્યાં વર્ષો સુધી યોજાતા અર્વાચીન અને પ્રાચીન ગરબા હવે માત્ર ઇતિહાસ બની રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા 2 વર્ષથી આ આયોજનો બંધ કરાયા છે અને જેના કારણે ગરબા રસિકો અને કલાકારોમાં પણ ઉદાસીનતા જોવા મળી રહી છે. શું છે આ સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં. વડોદરા કલાની સંસ્કારી નગરી. ગાંધીનગર ગૃહમાં થતા અર્વાચીન પ્રાચીન ગરબા. છેલ્લા 2 વર્ષથી પ્રાચીન ગરબા બંધ. કલા પ્રેમીઓમાં નારાજગી અને દુઃખ. ગરબા માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ. વડોદરાની જે કંઈક અલગ કલાત્મક ઓળખ છે તે ત્યાંના ગાંધીનગર ગૃહમાં થતા અર્વાચીન અને પ્રાચીન ગરબાથી છે. મહાનગરપાલિકા દ્વારા યોજાતા ગરબા હવે 2 વર્ષથી અટકી ગયા છે. પરિણામે કલાકારો અને સંસ્કૃતિ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે. આ વડોદરાના ગરબાની વાત છે કે જે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે ભારતની 15મી ધરોહર થઈ કે જેને યુનેસ્કોએ ગયા વર્ષે પ્રમાણિત કર્યું. અને એના જે જુદા જુદા પાસા છે, જેવા કે પ્રાચીન, અર્વાચીન ગરબા, બધી જુદી જુદી કમ્યુનિટીઝ વાળા થતા ગરબા, આ બધા જ આપણે સાચવીએ. ગરબો એ તો વડોદરાનું ગૌરવ છે અને ગરબા જે બંધ થયા છે ત્યારે છેલ્લા કેટલા વખતથી અમને પણ એટલી બેચેની થાય છે કે આપણો જ ગરબો આપણે જ બંધ કર્યો છે. પણ હું તો એમ કહીશ કે વડોદરા મહાનગર સેવા સદન આટલા વર્ષોથી કરતું આવ્યું, તો જ્યારે ગરબાની વાત આવે છે તો એને બદલે ફોનસ્ટ્રીટ જે કરે છે એમની માટે જે ફંડ છે, તો કેમ આપણે ગરબાની ફોનસ્ટ્રીટ ના કરી શકીએ? તો સનત પંડ્યા જેવા સુપ્રસિદ્ધ ગરબા કલાકારોએ માંગ કરી છે કે મહાનગરપાલિકા પાસે વર્ષોનો આયોજનનો અનુભવ છે અને તેને ફરીથી ગરબા આયોજનનો ભાગ બનવું જોઈએ. તેઓ કહે છે કે ધર્મ અને સાંસ્કૃતિક ક્ષેત્રે રાજકારણનો પ્રવેશ ન થવો જોઈએ અને આપણું ધરોહર છે તેને જીવંત રાખવી આપણી નૈતિક ફરજ છે. મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે માનનીય વડાપ્રધાન શ્રી આપણી વિરાસત સાચવવાની વાત કરી છે અને સાથે સાથે આપણો ગરબો વડોદરાનો, ગુજરાતનો ગરબો યુનેસ્કો સુધી પહોંચી ગયો છે. તો આ આયોજન કોર્પોરેશન ફરીથી શરૂ કરે એવી મારી વિનમ્ર માંગણી છે. કારણ કે ત્યાં જે જોઈએ એવી સફળતા મળતી નથી. તો કોર્પોરેશનને ખૂબ લાંબો અનુભવ છે અને વર્ષોથી હું પણ જતો જ તો આ ગરબા ફરીથી કોર્પોરેશન શરૂ કરે. ગ્રાન્ટ ઉપલબ્ધ હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા ગરબા આયોજનના અભાવથી એવું લાગી રહ્યું છે કે સાંસ્કૃતિક વારસાની અવગણના થઈ રહી છે. મહાનગરપાલિકા સહિત મહાનગરના નેતાઓએ હવે આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. ગરબો ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી, કલાનગરી, વડોદરાની ઓળખ, અને ગરબો વડોદરાથી પહોંચ્યો હવે વર્લ્ડ હેરિટેજ સુધી, એટલે યુનેસ્કોમાં પણ ગરબાને મંજૂરી મળી ગઈ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલાય વર્ષોથી અર્વાચીન પ્રાચીન ગરબાની હરીફાઈ થતી હતી ને વડોદરામાંથી જે જિલ્લા કક્ષાએ જીત્યા હોય એ ગુજરાત લેવલે કોમ્પિટિશનમાં, સ્પર્ધામાં ભાગ લેતા હતા. પરંતુ કમનસીબી વડોદરાની એ છે કે પ્રધાનમંત્રી એક બાજુ કહેતા હોય કે વિકસિત ભારત સાથે ભારતની સંસ્કૃતિ અને વિરાસતને જાળવવાની કામ કરો, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં મેયર મહિલા છે અને વડોદરાની વિરાસત એવી ગરબો વિસરતો જાય છે. આશા રાખીએ કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ વડોદરાના મેયરનો અહમ પીગળે અને વડોદરાની વિરાસત એવા ગરબાની, અર્વાચીન પ્રાચીન ગરબાની સ્પર્ધા ફરીથી શરૂ થાય. કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ મંભટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.